અદાણી ફાઉન્ડેશન દ્વારા દહેજ ખાતે દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ્ય મહિલાઓને પોતાના હસ્તનિર્મિત ઉત્પાદનો પ્રદર્શિત અને વેચાણ કરવાની તક મળી હતી. મેળાનું ઉદ્ઘાટન એચ.સી. હીરામઠ અને ઇન્દ્રજીતસિંહ વાડાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ, કંપનીના કર્મચારીઓ, સ્થાનિક નાગરિકો તેમજ સ્વસહાય સમૂહોની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મેળામાં કુલ 8 સ્વસહાય સમૂહો મેરાલી સખી મંડળ, નવસર્જન સખી મંડળ, યહામુગી સખી મંડળ, એકતા સખી મંડળ, શિવશક્તિ સખી મંડળ, જય દેવ મોગરા ગ્રુપ તથા અન્ય ગામોના સમૂહોએ ભાગ લીધો હતો. આ સમૂહોએ હસ્તનિર્મિત અને પર્યાવરણ મૈત્રી ઉત્પાદનો જેમ કે સજાવટી દીવડા, મીઠાઈ, ઇન્દ્રાની ચોખા, દિવાળી ગિફ્ટ આઇટમ, વાંસના ઉત્પાદનો, ઊનના તોરણ, હાથથી બનાવેલા બેગ અને ડિઝાઇનર ડ્રેસીસનું પ્રદર્શન કર્યું હતું. મેળામાં મુલાકાતીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળતા એક જ દિવસે ₹45,260નું વેચાણ નોંધાયું છે, જે ગ્રામ્ય મહિલાઓ માટે પ્રેરણાદાયી સિદ્ધિ રહી. મેળામાં દિવ્યાંગ ઉદ્યોગસાહસિકો અક્ષય રાઠોડ અને નયના ચાવડાએ પણ ભાગ લીધો હતો. તેઓએ પોતાના હાથથી બનાવેલા ધૂપ, અગરબત્તી અને વારલી આર્ટ ફ્રેમ્સનું પ્રદર્શન કર્યું, જેને વિશેષ પ્રશંસા મળી. તેમની ભાગીદારી સમાનતા, સર્જનાત્મકતા અને આત્મનિર્ભરતા માટે પ્રેરણારૂપ બની હતી. અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ દ્વારા મહિલા નેતૃત્વવાળા ઉદ્યોગોને વિકાસ, સર્વસમાવેશી વૃદ્ધિ અને આત્મનિર્ભર સમાજના નિર્માણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દિવાળી મેળો ગ્રામ્ય મહિલાઓ અને દિવ્યાંગ ઉદ્યોગસાહસિકો માટે બજારનો અનુભવ, આત્મવિશ્વાસ અને આવકના નવા અવસર પૂરા પાડતો રહ્યો છે.